Hi everyone, good morning. મમ્મા कुछ भी શું કુછ ભી दबा દમ આલુ दमादो દમ આલુ શેનું બને શેનું બને जुबिलान એ આ શું છે પોટેટો पोटैटो છે ને ક્યુના ફેવરિટ પોટેટો યમ યમ તો આજે બનાવવાનું છે દમ આલુ. તો તેલમાં મસ્ત મજાના ટમેટા સાતળી લીધા. આ બાજુ બટેકા બી બફાઈ ગયા હતા. બટેકામાં હળદર મીઠું બંને નાખી દીધું હતું. ફોગ વડે આવી રીતે કાણા પાડી દેવાના, કેમ કે સાતળી ત્યારે મસાલો બધામાં ચડી જાય. એટલે તેલમાં થોડા ફ્રાય કરી લેવાના મસાલા નાખીને બધા, અને એ બધા મસાલા સરસ ચડી જાય ને ત્યાં સુધી આમ હલાવી લેવાનું, કેમ કે બધા બટેકા ઉપર આમ મસાલા કોટ થઈ જવા જોઈએ. અને એ હલાયા બાદ ફ્લેમ સાવ લો રાખવાની, એટલે બળી ના જાય તરત, કેમ કે બટેકા બાફેલા છે. હવે એના એ જ તેલમાં થોડું જીરું નાખી અને જીરુંને થોડું સાંતળી લેવાનું, કેમ કે નીચે મસાલો બેસી ગયેલો છે, તે ચોંટી ન જાય. અને એ મસાલા બધા સરસ ફ્રાય થઈ જાય સરસ મજાના. પછી એની અંદર આપણે નાખીશું ડુંગળી, અને ડુંગળીને પણ ત્યાં સુધી સાતળવાની જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન જેવી ન થઈ જાય, કેમ કે ટમેટાને ઓલરેડી આપણે એકવાર પકાવી લીધા છે, એટલે સારા મજાના પાકી ગયા છે. પણ ડુંગળીને આપણે સરખી નથી પકાવી, એટલે એને સારી રીતે સાંતળી લેવાની. આ શું કર્યું તે શું પીતો તો અહીંયા તો જો આ જો એણે કઢી પીધી. જો શેની કઢી હતી? ગાંઠિયાની કઢી પીવાય? ડુંગળી સતળાઈ જાય પછી જે ટમેટા હતા એને આપણે આ ચોપરમાં જ ક્રશ કરી લીધા હતા, એટલે સરસ ચોપ થઈ ગયા હતા એકદમ સરસ મિક્સચરની જેમ. અને પછી એની અંદર ગરમ મસાલો નાખેલો છે, મેં બાદશાહનો વાપરેલો છે. પછી રેગ્યુલર આપણું જે મરચું હોય સ્પાઇસી એ, અને થોડું કાશ્મીરી મરચું, ધાણા જીરું, હળદર, આપણા બેઝિક મસાલા બધા નાખીને આપણે એકવાર એને સરખું ચલાવી લેવાનું. અને ગ્રેવીમાં જ્યાં સુધી તેલ ન છૂટે ને ત્યાં સુધી એની અંદર બટેકા આપણે નથી નાખવાના. અને હું આ છે ને જાનકીનો એક સિક્રેટ મસાલો છે, તમારે ત્યાં મળતો હોય તો જોઈ લેજો, એ બહુ ફાઇન આવે છે બધા એના પંજાબી મસાલા. આમાં મેં એ નાખેલો તો થોડોક ટેસ્ટ ઇન્હેન્સ થઈ જાય એટલા માટે. અને શાક બી મસ્ત મજાનું રેડી થઈ ગયું હતું, અને હું બેસી ગઈ હતી જમવા. અને ફરીવાર રાતે આલુ પરોઠાનો પ્રોગ્રામ હતો, એટલે મેં એ બી રેકોર્ડ કરી લીધું છે. એ પણ મેં રેકોર્ડ કરી લીધું હતું. એમાં ડુંગળીને લસણ મેં ભેગું ચોપ કર્યું હતું, અને લોટ બાંધી લીધો તેલ, મીઠું અને હળદર નાખીને. આ બાજુ મેં દહીં પણ પ્રિપેર કરીને રાખી દીધું ખાંડ નાખીને, કેમ કે આલુ પરોઠામાં ગળું દહીં ફાઇન લાગે. અને આ મસાલો કરો છો જેમાં ચાટ મસાલો, ગરમ મસાલો અને આપણા બેઝિક 4 મસાલા અને મીઠું બધું નાખી અને મસ્ત મજાનું. અને હા, ડુંગળી અને લસણ બી નાખવાનું હતું. Wow.